શોધીશું। આજે આપણે જોઈશું કે ડીજીઓન એપ્લિકેશન આપણે પ્રાઇસિંગ પીએમજી ને કઈ રીતના આપણે અપ્રૂવલ માટે રાખી શકીએ। તો સૌપ્રથમ પહેલા આપણે ડીજીઓની એપ્લિકેશન જેની અંદર જવું પડશે। ધારો કે પછી મારી પાસે સામે છે એક એલજી નું મોડલ છે। આ મોડલ છે મારી પાસે એલજી નું CP-ZR। હવે આમાં ટીક માર્ક આપણે જેવું કરશું એટલે આમાં તમને પ્રાઇસિંગ કોઈ કસ્ટમરને માર્કેટમાંથી કોઈ બહારથી પ્રાઇસિંગ મળી હોય તો તે પ્રાઇસિંગ વિશે આપણે લખી શકીએ। ધારો કે કસ્ટમરને બહાર માર્કેટમાં પ્રાઇસિંગ મળેલી છે, એમને 43,000ની પ્રાઇસિંગ મળેલી છે કસ્ટમરને, તો આપણે રિમાર્કની અંદર લખી શકીએ કે એલજી શોપીમાંથી કસ્ટમરને પ્રાઇસિંગ મળેલી છે। એલજી શોપી માટે કસ્ટમરને પ્રાઇસિંગ મળેલી છે, તો 43,000ની પ્રાઇસિંગ મળેલી છે। આપણે લખ્યું છે એલજી શોપી ઓફરિંગ 43,000ની પ્રાઇસિંગ મળેલી છે। એમાં આપણે સબમિટમાં જેવું ક્લિક કરશું આની અંદર એટલે પ્રાઇસિંગ અપ્રૂવલ માટે જશે, સક્સેસફુલ બતાવી દીધું। હવે આપણે જોવા માટે જવું પડશે કઈ જગ્યાએ પ્રાઇસિંગ અપ્રૂવલ બતાવશે, તો આમાં આપણે કમ્પ્લેન એન્ડ અપ્રૂવલ લખેલું છે, એમાં આપણે ક્લિક કરવું પડશે। એમાં આપણે જેવું અપ્રૂવલમાં જોશું એટલે તમને બતાવે છે કે પ્રાઇસિંગ અહીંયા આવી જશે, તો અહીંયા અપ્રૂવલ થઈ જશે, અને નહીં આવે તો પછી કેન્સલ થઈ જશે। આ તમને આમાં પ્રાઇસિંગ અત્યારે આપણે આ લખ્યું છે એમાં પેન્ડિંગ બતાવે છે। તો આ રીતના આપણે એપ્લિકેશનમાં જોઈ શકીએ કે પ્રાઇસિંગ અપ્રૂવલ માટે કઈ રીતના આપણે એપ્લિકેશનમાં જવું પડે અને પ્રાઇસિંગ લખી શકીએ એની અંદર। થેન્ક યુ।